સુનિસારં સારં શુચિકનકબૂટં પરિદધન નિચોલં કૌસુંભં કટિતટ કૃતઘ્નસ્ય શિરઘ્ન ગુરુઘાતિનો યત પાપમ જાયતે પુંસો નિષ્કૃતિર્નાસ્તિ તસ્ય હિ. ભગવાન સ્વામિનારાયણ શિવરામ વિપ્રને એમ કે છે, હે વિપ્રવર્ય, કોઈ પ્રકારના કોઈ પાપ કરે તો એના જુદા જુદા પ્રાયશ્ચિતો બતાવ્યા છે. બ્રહ્મહત્યા હોય, ગૌહત્યા હોય આદિ. પણ આટલા પાપ એવા છે કે એનું કોઈ પ્રાયશ્ચિત બતાવ્યું નથી, થઈ શકે એવું નથી, અશક્ય છે. શું? મિત્રનો દ્રોહ કરવો. જે મિત્ર વિશ્વાસથી આપણી ઉપર બધું જે કયો વાત કહેતો હોય, વિશ્વાસ રાખતો હોય, આપણું ઘર સોંપી દીધું હોય, ધંધો બિઝનેસ પૂરો વિશ્વાસ, બાપ કરતા પણ મિત્રનો વિશ્વાસ વધારે રાખીને જ્યારે એ વર્તન કરતો હોય ત્યારે એવા મિત્રનો કોઈ દ્રોહ કરે તો નિષ્કૃતિ નાસ્તિ તસ્ય, એનું કોઈ પ્રાયશ્ચિત નથી. હે વિપ્રવર્ય, કોઈ કૃતજ્ઞ માણસ હોય એનું પ્રાયશ્ચિત નથી બતાવ્યું. છતાં મહારાજે પ્રથમના 10માં કીધું છે, કૃતજ્ઞ હોય, કર્યા કૃતને ન જાણે એનો ત્યાગ કરવો. કોઈએ કઈ પાપ કર્યું હોય અને એને પ્રાયશ્ચિત કરી લીધું હોય, ફરીને એને એવો પાપી ન કહેવાય, નહીતર કૃતજ્ઞ જેવો જાણવો. કૃતજ્ઞ કોને કહેવાય? બધા આપણે જાણીએ છીએ, જેણે આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે. કોઈને કોઈ પ્રકારે વિદ્યા ભણાવી હોય, મોટા કર્યા હોય, આપણને મદદરૂપ થયા હોય, કાંઈ ન હોય નોકરીમાં રાખ્યા હોય, ઓલું ડોનેશન લીધા વિના કોઈ ક્યાંય ધડો કરતું ન હોય, એની પેઢીમાં 2 પૈસાનો ભાગ દઈને ભાગીદાર બનાવ્યો હોય, તો એને કૃતજ્ઞતા એને રાખવી જોઈએ. એનો હામો વળિયો ન થવાય, એનું હરીફ ન થવાય. કારણ કે જેથી કોઈ નહોતા તેથી ઈ હતા અને એને આપણો હાથ ચાલ્યો. આ ગુરુકુળમાં 360 રૂપિયા વર્ષો સુધી હતા. 5 વર્ષથી આપણે જાણીએ છીએ 6000 લવાજમ છે. એટલી મોંઘવારી છે ને કે 6000 થી પૂરું તો ન થાય, પણ 15000 હોય તે માંડ પૂરું થાય. તુવેરની દાળના 100 રૂપિયા કિલો. એમાં થોડું કઈ ઓછું હાલે? ખાંડના ગોળના તમે ભાવ વાંચતા હો તો સ્વામી કે સાધુ એવા સુખિયા છે એને મોંઘવારી નડે નહીં. મોંઘવારી શું છે કઈ પૂછવા જવું નથી. તેજી મંદી શું છે, શું તેલના ડબ્બાનો ભાવ છે કઈ ખબર નથી. સ્વામિનારાયણના સાધુ આવા સુખિયા, એમાં ગુરુકુળના સાધુ તો એવા સુખિયા કે એને રાંધવાનું નહીં, રસોઈયા તૈયાર. અરે થઈ ગયા, હાલો સ્વામિનારાયણ. સ્વામી એક ઠેકાણે કહે છે, સ્વામિનારાયણ કરતા જમી લે, કાંઈ બીજું નહીં લ્યો. કેવા શીખ્યા! નહીતર એક જણાને રાંધવું હોય ને 2 કલાક થાય. અમે ગઈ સાલ અમેરિકા ગયા, સમજ્યા? તે દેવ સ્વામીની લાટીને ગયા. હું કૃષ્ણપ્રિય સ્વામી 2 ચતુરભાઈ વગાસ્યા ઘરે રોકાણા. જઈ આવ્યા તો મને ઠીક નહોતું. એટલે હવે 2 દી સુધી તો કૃષ્ણપ્રિય સ્વામીએ થાળ કર્યો એટલે હું તૈયાર જમી લઉં. પણ 2 દી પછી કાંઈ કે હાથમાં લાગ્યું કે રસોડું ન કરી શકે, લોટ ન બાંધી શકે, હાથ નહીં ધોવાનું, એવું કંઈક થઈ ગયું. એટલે પછી આપણે એકલા માટે જ કંઈક તો કરવું પડે ભાઈ. ઠાકોરજીની થાળ બીજા નંબરમાં. બીજું હું, કારણ કે ઠાકોરજીની થાળ તો ઉપરથી ધરાવી દેતા હોય. એટલે આપણે કંઈક તો આપણે કંઈ 3 દિવસથી ઉપવાસ તો ન કરી શકીએ, એટલે હું બનાવું. 9 વાગ્યાથી બનાવું તો 11 વાગ્યા સુધી બને ત્યારે મગની દાળ
અને રોટલી બેવાના, 2 કલાક જાય. ભાત જરીક બનાવી, ત્યાં તો 2 કલાકમાં 3 વાર વચ્ચે ઘડી ઘડી હુઈ રહેવું પડે. કેમ? ઊભા ઊભા થાકી રહું. આજે નો આ ખોટી વાત નથી કાંઈ. ઊભા ઊભા રહેવું પડે ને પ્લેટફોર્મમાં, થાકી રહું. માંડ એટલું કરીને વળી હુઈ જાવ તો કૃષ્ણપ્રિય સ્વામી પાછા આવે કે લ્યો કરો ભાઈ, તમારો હાથ દુખે કાંઈ નહીં. પછી રોટલી ઊંઘવાનું, પછી વળી છોડવે, પછી ચોપડી દે. પણ 2 કલાક મારે રહેવું પડ્યું. મને એમ થાય કે એકલાને ખાવા સારું 2 કલાક કાઢવી પડે છે, તે પેટ ભરાય છે. આપણે શાસ્ત્રી મહારાજની દયાથી તૈયાર રસોયાઓ બીજું ત્રીજું ખાઈ લેવાનું. અમે એવા સુખ્યા, ખાલી પથ્થર જ ધોવાનું. અમે મોટા હોય ને તો પથરાય નહીં ધોવાનું. આનું આથી બીજા કોણ સુખ્યા? હે જુઓ, કૃતજ્ઞ એને કહેવાય કે જે સંસ્થાએ, જે માવતરે જેણે આપણી ઉપર ઉપકાર કર્યા છે, એ ઉપકારને યાદ ન કરીએ અને ઓલું કરીએ તો એનો કોઈ પ્રાયશ્ચિત કીધું નથી. કૃતજ્ઞ શિરઘ્ન એટલે ખેતીનો નાશ કરી નાખે. ખળા આવ્યા હોય, માંડવીના પાથરા હોય, ગંજીઓ હોય, હળગાવી નાખે. ઓલું ગુનો છે ને સરકારી રીતે. પણ ગુરુનો ઘાત કરનાર, ગુરુનું અપમાન કરનાર, ગુરુનો મારનાર, ગુરુનું દિલ દુભાવનાર. ગુરુ એટલે આપણા અનેક પ્રકારના ગુરુ છે. વિદ્યા ગુરુ છે, જનો આપી હોય ગુરુ કહેવાય. આધ્યાત્મિક ગુરુ છે, મા બાપને ગુરુ કીધા છે. મામા, ફુવા, માસા, આપણા જે વડીલો છે એને પણ શાસ્ત્ર દ્રષ્ટિએ ગુરુ કયા છે. તો આટલાનું જે અપરાધ કરે છે, યત પાપમ જાયતે પુંસો, મનુષ્યને જેવું પાપ લાગે છે, નિષ્કૃતિ નાસ્તિ તસ્યહિ, એનું કોઈ પ્રાયશ્ચિત નથી. હે વિપ્રવર્ય, હવે સદાચાર પાળવો. સદાચાર કોને કહેવાય? શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ધર્મો જ્ઞેય સદાચાર પણ શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શ્રુતિ અને સ્મૃતિ વેદશાસ્ત્રમાં કહ્યું હોય અને સાધુ સંતો ભાગવત ભક્તોએ એનું પાલન કર્યું હોય એને ધર્મ જાણવું. શાસ્ત્રમાં કીધું હોય વેદમાં, પણ ભગવત ભક્તોએ આચરણ ન કર્યું હોય તો એ ધર્મ ન જાણવું. જેમ કે શેનેન યજેત, શેન નામના પક્ષીને મારી અને યજ્ઞ કરવો, વેદમાં જ કીધું હોય. પણ ભગવત ભક્તો ઋષિમુનિઓએ આચરણ નથી કર્યું એટલે એવું પાલન ન કરે, ભલે વેદમાં કીધું. શ્રુતિ અને સ્મૃતિ એને પ્રતિપાદન કરેલ વેદશાસ્ત્રોમાં કહ્યું હોય અને આચરણ કર્યું હોય ભગવત ભક્તોએ. કેવળ ભગવત ભક્તોએ આચરણ કર્યું હોય પણ વેદમાં ન કીધું હોય તોય નહીં કરવાનું. હું મારી મેળે મને ભગવત ભક્ત માની લઉં, તમે મને ભગવત ભક્ત માની લો, એમ ન હાલે. બેયમાં હોય, આમાં ને આમાં તાળો કઈ મળે? પેલા ન આવતું તાળો મેળવવાનો. બસ બેયમાં કીધેલું હોય અને કરે એ સદાચાર કહેવાય. એવો સદાચાર ભગવાન શ્રી હરિ કે છે બધાએ પાલન કરવા. એમાં યમ અને નિયમ એને સદાચારમાં ગણ્યા છે. 8 પ્રકારના છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. એમાં યમ મુખ્ય 5 પ્રકારના કયા છે, તેમ છતાંય ગૌણ રીતે વર્ણન કરીને 10 પ્રકારના બતાવ્યા છે. ક્યાં? તો સત્યમ, ક્ષમા, આર્જવમ, ધ્યાનમ, આનૃશંસ્યમ, અહિંસનમ, દમઃ, પ્રસાદો, માધુર્યમ, મૃદુતા ઇતિ યમા 10. આ યમ 10 કીધા છે. સાચું બોલવું, ક્ષમા રાખવી, સરળતા રાખવી, કોમળતા રાખવી, ઈષ્ટદેવનું ધ્યાન કરવું, ક્રૂરતા નહીં રાખવાની, અહિંસા ધર્મ પાળવાનો, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, ચિત્તની પ્રસન્નતા રાખવાની અને પ્રિય અને હિતકારી વચન બોલવાનું, સરળ સ્વભાવ રાખવાનો. આ 10 પ્રકારના યમ કીધા છે. મહાત્મા ગાંધી બાપુ સત્ય અને અહિંસા બેના પાલનથી આપણને સ્વતંત્રતા અપાવી અને વિશ્વમાં ડંકો વગાડી દીધો. યમના 10મો ભાગ જો, યમ નામનો એક સાધન, એનો 10મો ભાગ સત્ય અથવા અહિંસા,
એના પાલનથી આપણે બધા સ્વતંત્ર થયા બાપુના પ્રયત્નથી. હવે એવી રીતે નિયમ 10 પ્રકારના છે. ક્યાં? તો કે શૌચમ, સ્નાનમ, તપો, દાનમ, મૌન, ઇજ્ય, અધ્યયનમ, વ્રતમ, ઉપોષણમ, બ્રહ્મચર્યમ, દશૈતે નિયમા સ્મૃતા. 10 પ્રકારના નિયમ કીધા છે. શૌચ એટલે પવિત્રતા રાખવી અંદર બહાર માટી જળથી વગેરેથી. સ્નાન કરવાનું, તપ, ચાંદ્રાયણ, કૃષ્ણ આદિ વ્રતો કરવાના, જરૂર પૂરતું બોલવાનું, એને મૌન કહેવાય. ઈષ્ટદેવની આરાધના ભક્તિ કરવાની, પૂજન વગેરે, એકાદશી આદિ કર્યા વ્રતો કરવાના, અધ્યયન કરવાનું અને પોતપોતાની રીતે ગ્રહસ્થ ત્યાગીઓએ જે મર્યાદા છે એ પ્રમાણે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું. આ 10 પ્રકારના નિયમ કહેવાય છે. સદાચારમાં આ બધું આવી જતું હોય છે. ભગવાન શ્રી હરિ કે છે, હે વિપ્રવર્ય, અનૃતેન ક્ષરેત યજ્ઞ તપસ તપો વિસ્મયત ક્ષરેત. એટલે ખોટું બોલવાથી યજ્ઞાદિ કાર્ય શુભ કર્યા હોય એ નાશ પામે, એનું ફળ ન મળે. ખોટું બોલ્યા કરતા હોય ને તો એને ભલે યજ્ઞ કરે, હોમ કરે, હવન કરે, એનું ફળ નહીં. વાતમાં ખોટું બોલ્યા કરે. શક્ય હોય તો નહીં બોલવાનું, નહીં તો બીજું કરીએ તો એ નાશ પામી જાય. વિસ્મય પામવાથી તપ નાશ પામે. વિસ્મય એટલે શું? મેં કેટલું તપ કર્યું, આખા મહિના સુધી તો મેં નકરું લીંબુનું પાણી એક જ વાર પીતું. એ વિસ્મય, આશ્ચર્ય, એનું અહંકારના રૂપમાં એમ, તો એ તપ નાશ પામી જાય. દાન દીધું હોય પણ કીર્તિ કરાવવા, વખાણ કરાવવા, તો એ નાશ પામે. પ્રેરણા મળે, બીજાને પણ એમ થાય કે આપણે પણ કંઈક વાપરીએ. એક વાત જુદી છે, પણ કેવળ કીર્તિની ઈચ્છાથી જ મનમાં હોય ને આપે તો એ નાશ પામે એમ કહેવાય, બરાબર નહીં. બ્રાહ્મણો એ વિદ્યાથી વંદનીય છે, જ્ઞાતિથી, જન્મથી વંદનીય છે. ક્ષત્રિયો શૂરવીરતાથી વંદનીય છે, વંદન કરવા. વૈશ્યો ઉંમરથી વંદનીય છે, શૂદ્ર પણ ઉંમરથી વંદનીય છે. ધનથી, સત્તાથી, સંપત્તિથી, જ્ઞાનથી અને ઉંમરથી એ વડીલો બધા માની અને વંદન કરવાના. ભગવાન એમ કે છે, સ્નાનાદિ ક્રિયા કરવું. જૂનો જમાનો હતો, દાંતણ કરવું તો કેવું કરવું? ટીચલી આંગળી જેવું જાડું. હવે તો કંઈ કરવાનું છે નહીં, ગામડે જઈ જ કંઈ મળતા નથી. એટલે આવું હવે બ્રશ કરે છે. 20 વર્ષ પહેલાં કોઈ બ્રશ અમે કરતા નહીં, એ ગંધાતું હોયલું ન હોય, ટૂથપેસ્ટ જેવું. પણ હવે અમે પણ બધા આપણે હર્બલ કે શું કહેવાય, આયુર્વેદિક વાળું ગણી અને કરીએ છીએ, કારણ કે કંઈ દાંતણ જ મળતા નથી. શું કરીએ? બધું અમારું ન કહી દેવાય. તો દાંતણ ટેચલી આંગળી જેવું એકાદશી દાંતણ નહીં કરવાનું એમ ના પાડી છે. તો શું કરવાનું? તો કોગળા કરવાના. કોગળા છે ને આ પહેલી આંગળીથી નામ એમ ન કરાય, બીજી આંગળી. બધાની ટેવ પહેલી આંગળી હોય, તો આમ તેમ છતાંય બીજી આંગળીથી કોગળા કરવાના. એ કારણ મને ખબર નથી. આ લક્ષ્મણ સ્વામી કે આ લાંબી છે, પણ એ સંતોષકારક જવાબ કદાચ ન પણ ગણાય. પણ આમાં એમ લખ્યું પહેલી આંગળીથી નહીં કરવાનું. પહેલી આંગળી આમ છે ને એને કંઈ આવકાર નહીં. ધ્યાન રાખજો. હા, આ તને કહી દીધું, ધ્યાન રાખજો, મારી સામે નહીં હાલે. એ બધાને બીવરાવતા એટલે એને કંઈ સ્થાન જ નહીં. બધાને બીવરાવે એને કંઈ જગ્યા નહીં. એમ બધાને બીવરાવે ને બધાને બાધા કરે ને બધાને વળકા ફેરા કરે. પહેલી આંગળીથી માળા કરે તે આને અડાડાય, ક્યાં અડાડાય? કેમ? શેટા શેટા હારા ત્યાં હોય ને, ત્યાં હોય ને બાધા કરે ને જ્યાં હોય ને ધ્યાન રાખજો. મારે મને હજી નહીં પાડ્યો હોય. હા, શેટા રહ્યો. મોઢામાંય નહીં ને ક્યાંય નહીં, માળામાંય નહીં, શેટા રહ્યો. એસે કરે. આ તો અટાણે સેજે કીધું, સાચું હોય એવું નથી કઈ. 5 પ્રકારની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે તો એને બ્રહ્મત્યાનું પાપ લાગે. વચનામૃતમાં મહારાજે લખ્યું, વિશ્વાસુ, શરણાગત, પતિવ્રતા, વ્રત કરતી અને વિધવા, એના બ્રહ્મચર્ય વ્રતનું પાલન થાય એ રીતે વર્તવું જોઈએ. ભગવાન એમ કે છે કે આટલા જણાને માર્ગ આપી દેવો, રસ્તો આપી દેવો, તરી જવું, શેટું થોડાક. એનાથી શેટા હારા નથી કહેતા, એને શેટા હારા.
એટલે આટલા જણાને માર્ગ દેવો. કોને? અતિવૃદ્ધ હોય એને રસ્તો દી દેવાય. હાંકડું હોય, માંડ બિચારા હાલી શકતા હોય એને તરી જવાય. એટલે શું, એને આપણે ન તરી તરવા જાય કે તકલીફ થઈ જાય ક્યારે, એને જીગા દેવાય. બેસવાની ખુરશી, ઓટો જે હોય તે આવે એટલે આદર, કેમ કે વૃદ્ધ છે તો એને તો રસ્તો દેવો. માથે જેને વજન અને ભાર હોય ને એને જીગા દઈ દેવાય, એને હાલવા દેવાય. આપણે સીધા જઈ ભાર હોય બસ તારવો પડે ને. રાજા હોય એને જગ્યા દઈ દેવાની, હાલવા દેવાનું. અપંગ હોય એને આપણે તરીને લાવીએ, એ ભલે સીધો આવતો, એને તરવું પડે એમ નહીં કરવાનું. રોગી હોય, બીમાર, માંડ બિચારો પગથિયા સડતો હોય ને આપણે હામાં આવી હતી એને તરવું પડે. સ્ત્રી હોય એને રસ્તો દેવાય, અડાઈ નહીં, ધ્યાન રાખવાનું. હાલતા ચાલતા ઘણી બધી આજના જમાનામાં તકલીફ થાય એટલે સ્ત્રીઓ હોય એને રસ્તો દઈ દો થોડોક છેટા. વરરાજા હોય એને રસ્તો દઈ દેવાય. વરરાજાનું ગાડું તરે નહીં, ખબર છે ને? હા, નળીમાં આવતું હોય ને હામું એક બે ગાડા વાહે હોય તે ઉભા રહી જાય, એ તારવે. વરરાજાનું ગાડું તરવાય નહીં, એને કાંઠે ન ચડાવાય, એને પાછું ન લેવાય. કેમ? તો કે બાપડાને મુહૂર્તમાં તારવો છો, હજી તો ઘરે પૈગો નથી ત્યાં એના ગાડા તારવા કરો છો. પાછું લેવું પડે તેને જિંદગીમાં મુહૂર્ત બગાડોમાં એને ઝાલવા દો. એટલે વરરાજાનું ગાડું ન તરવાય, વરરાજાને શીખ્યા દેવાય. પછી કેફી પદાર્થ પીધેલો હોય, દારૂ આદિ, એનાથી સેટું રહેવાય. જેના હાથમાં હથિયાર હોય ને એનાથી થોડુંક સેટું રહેવાય. છેવટ લાકડી પણ હથિયાર ગણાય. બહુ ઓલું કરી ફટ એક નાખે નળામાં, નળો ભાંગી જાય ને પછી પ્લાસ્ટર કરીને કેસ કરીએ તો આપણે તો દખીને. એટલે એ જરાક એવું લાગે કે હથિયાર બથિયાર છે તો સેટું રહેવાનું. 9 જણા એને વિરોધ ન કરાય. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, વૈદ, બંદી, કવિ, ભાનસ, ગુણી. તુલસીદાસ મહારાજે લખ્યું. પછી વાય આવતી હોય ને અથવા આવી હોય એ ટાણે એને રસ્તો દેવાય. શક્ય હોય તો મદદરૂપ થવાય, કંઈ તાત્કાલિક જરૂર હોય તો. ભગવાન શ્રી હરિ એમ કે છે કે અતિ ભોજન ન કરવું, બધું માપમાં સારું. તો કેટલું કરવું? અટાણે આપણે સાંભળીએ ને કહીએ કે અડધું ખાવું ભૂખ હોયથી, 50%, 25% પાણી પીવું અને 25% હવાની અવર જવર માટે હોજરી ખુલ્લી રાખવાની. પહેલા આપણે માપમાં ખાતા, માપમાં ખવાય એટલે શું હતું ખબર છે? મહેમાનને ઘરે આપણે ગોઠણે આમ ઢીંચણિયા રાખતા. પહેલા 30-40 વર્ષ પહેલા લાકડાની ઢીંચણી, એટલે એ હાથળ સેજી આમ રે એટલે હોજરી દબાય. એટલે આપણે ખાઈ તો એમ થઈ ગયું પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું. પછી આપણે ખાઈ લીધું ચાલુ કરીએ એટલે ઢોસચણીઓ લઈ લઈએ એટલે આમ હેઠું વયું જાય એટલે ધીમે ધીમે હોજરી પોળી થઈ જાય ને સેજે 25% પાણીની હવાની જીગા રહી જાય. એ કાંઈ ઢીંચણી આમથા નહોતા. સંકોચ રાખવાવાળું તો માપમાં ખાવાવાળું. તો હવે તો ઢીંચણીયા શું કહે કોઈને ખબર નહીં. એક ભાઈ કે તમારે ઢીંચણીઓ જોઈ છે? તો કે આપણને ફાવશે જ ખાય, આપણને લાવવાને ફાવશે જ ખાય. આટલી વખતે પોતાની સ્ત્રી હોય તો સામું નહીં જોવાનું. એની સામું કોણ જોવે? એમ નહીં હો, એની સામું કોણ જોવે એવું નહીં. આટલી વખતે એ છીંક ખાતી હોય પોતાની પત્ની તો પણ સામું ન જોયા કરે. ટાણે બગાસું ખાતી હોય, સુખેથી બેઠા હોય નહીં, આંખમાં આંજણ આપતા હોય, સ્નાનાદિ ક્રિયા કરતા હોય, પોતાની પત્ની હોવા છતાં એ ટાણે એની સામું બહુ જોવાય નહીં, જોવું નહીં. પત્નીની સાથે એક થાળીમાં નહીં જમવાનું, એક સાથે પણ નહીં. પતિ જમી લે પછી પત્નીએ જમાય એવો રિવાજ હોય. પ્રવાસમાં ગયા હોય શું કરવું? તાત્કાલિક ભાવ પહેલા પતિ જમે પછી પત્ની જમે તો અડધો કલાક થઈ જાય, બસ વહી જાય, ટ્રેન ઉપડી જાય તો શું કરવું? તો પછી ન જમવું. પહેલાં પતિ જમવા માંડે, બે કોળ્યા લે, પછી પત્ની જમે, પડખે ડબરા મૂક્યા હોય હોય ને તે સેલ્ફ સર્વિસથી લેતા જાય ને જમતા જાય. પણ આવું કાયમ ન કરાય. એમ કોક દી હોય તો પછી માર્ગ તો કાઢવો. આટલાનું દૂધ ન પીવાય. ઊંટડી છે, ગધેડી છે, ઘોડી છે, ભૂંડણી છે, એનું દૂધ ન પીવાય.
ગાયનું 10 દી પછી પીવાય. કોઈ આંધળો, રોગી, ખોડકાપણવાળો, મૂંગો, બેરો એની ઉપર દયા રાખવાની. એને એવે વ્યાણેથી બોલાવીને કે એ બડા અહીં તો એ બિચારો બાડો છે, આપણને નથી ભગવાનને કીડા એટલે હે અંધાને અંધો કહીએ ને કડવું લાગે વ્યાણ. હળવે રહીને પૂછીએ સાથી ખોયા ને. એક તો બિચારાને કુદરતી અપંગ છે એટલે એનું દિલ ને મનમાં ઓલું સંકોચ હોય ને આપણે એવા વેણ મારીને નારાજ કરી એનું દિલ કોચાય. આપણે મોટા હોય, પૈસાવાળા હોય, સત્તાવાળા હોય, સાહેબ હોય, બોસ હોય તો ઓલો કઈ બોલે નહીં, પણ દિલ તો દુભાય ને. એવું નહીં કરવાનું કોઈ જે અંગ ભંગ હોય અથવા જે ખોડખાપણ. હવે આટલા જણાની વચ્ચેથી ન હાલવું. કોની વચ્ચેથી? તો કે પતિ પત્ની ઊભા હોય ને વચ્ચે 2-3-4 હાથની જગ્યા હોય ને આપણે નીકળવું હોય તો બેયની વચ્ચેથી હોહરવા ન હલાય, ફરીને હાલવાનો. પણ ઉતાવળ હોય તો તોય પતિ પત્ની ઊભા હોય એની વચ્ચે ન હલાય. એમ ગુરુ શિષ્ય ઊભા હોય વચ્ચેથી ન હલાય, ફરીને હલાય. બ્રાહ્મણ અને અગ્નિ એની વચ્ચેથી ન હલાય. એટલે શું? અગ્નિકુંડ હોય, બ્રાહ્મણ બેઠા હોય, હે વસ્તુ અંબાવતા હોય 2 જણા, આમ બ્રાહ્મણને જજમાનને ફરીને હાલવું જોઈએ. એના બદલે કુંડ અને બ્રાહ્મણ બેઠા હોય, ભૂદેવ બ્રાહ્મણ એની વચ્ચે હોહરવા હાલે, એમ ન હલાય. અગ્નિનું અપમાન કહેવાય, બ્રાહ્મણનું અપમાન. અને કંઈક પગનું ઠેબું લાગે ને ધોતિયાને છેડો ભરાય, ઘીની ભરેલી તપેલી પડે કુંડમાં, શું થાય? હળગે બધી. એટલે આમ તારીને હાલવાનું બ્રાહ્મણ અને અગ્નિની વચ્ચેથી. શંકર ભગવાન અને નંદીની વચ્ચે ન હલાય. એટલે કાચબો પધરાવતા હોય, કાચબો રાખ્યો એટલે વ્યવધાન આવી ગયું, પછી વાંધો નહીં. વિષ્ણુ ભગવાન અને ગરુડ વચ્ચે ન હલાય. 2 સ્ત્રીઓ કોઈ વાતો કરતી હોય તો વચ્ચેથી ન હલાય. દેવતાની આગળ પૂજન કરતા હોય, દાન કરતા હોય, ભોજન કરતા હોય, રાજા કે ગુરુની આગળ વીરાસને ન બેહાય, પ્રૌઢાસનથી નહીં બેવાનું. અને કોઈ સત્તાધારી હોય, રાજા હોય, વૃદ્ધ હોય, વિદ્વાન હોય, તપસ્વી હોય, સદગુણી હોય, ભગવાનનો ભગત હોય, એને તુંકારાથી ન બોલાવાય, એ સારું નહીં. ભગવાન શ્રી હરિ એમ કે છે કે ખાતી વખતે જરાક ધ્યાન રાખવાનું કે ખાદ્ય પદાર્થ સિવાય એમાં બીજું જે તે અભક્ષ્ય ન પડે. શું અભક્ષ્ય? તો કે ઘણી વખત અંદર કીડી પડી ગઈ હોય, મકોડો પડી ગયો હોય, ખાયેલ ન હોય ને ખવાઈ જાય, માખી પડી ગઈ હોય, તો એ શારીરિક રીતે પણ નુકસાની પડે. જૂ એટલે ટોલા. માનો કે ટોલો કોઈ સંજોગોમાં ખાવામાં આવી ગયો હોય તો આમાં એવું લખ્યું છે કે એને જળોદર નામનો રોગ થાય. જળોદરનું નામ બધા સાંભળ્યું હોય. એટલે પેટ નકરી ભરાઈ જાય, જળોદર કહેવાય. જળ છે ઉદરમાં જેને, એવો જળોદર એમ. પછી માખી ખવાઈ જાય તો ઉલટી થઈ જાય. શું કારણ છે ખબર? વાળ ખાવામાં આવી જાય તો એને ખાંસી થાય અને સ્વર ભંગ થઈ જાય, સ્વર તળાઈ જાય, હરખું એ ગળું બેકાર થઈ જાય ખાવામાં વાળ આવી જાય તો. એટલે તમારે તો રાંધવું ન હોય પણ રાંધનારાએ ધ્યાન રાખવું જરૂરી છે કે જેથી કરીને માથે ઓઢે, હરખું બાંધે, હરખું કપડું પાજે, પરદેશમાં માથે ઓલા રૂમાલ બાંધે, પ્લાસ્ટિક બાંધે, નથી બધું હતું. અને અમારે પણ ધ્યાન રાખવા જરૂર ખરું, કારણ કે ચોટલી હોય, ઘડી ઘડી ખીરા કરતા હોય, બધાય રાંધતા હોય, બધાય વાળ ખાવામાં અનાજમાં કંઈ ન જાય. કીડી પડી જાય તો કીડી ખવાઈ જાય તો બુદ્ધિના વિચારો બદલી જાય, એવું લખ્યું. કોઈનું મૃત્યુ થયું હોય, કોઈને અચાનક એટેક આવી ગયો હોય, આવા અમંગળ સમાચાર એને તાત્કાલિક તરત ન દેવાય. આઘાત લાગી જાય, મૃત્યુ થઈ જાય, એનું હૈયું બેહી જાય. પણ એને ધીમે ધીમે, માનો કોઈ પતિ અચાનક ગુજરી જાય, ભગવાન ન કરે, પણ પત્નીને તરત સમાચાર દે ન દે. કઈ રીતે દેવું એ વડીલો ધ્યાન રાખતા હોય. એકનો એક દીકરો ગુજરી જાય તો તરત સમાચાર દે કઈ, એ બીમાર છે, દવાખાને છે, આમ છે, તમે તરત આવો, એવું જે હોય તે એને તરત એવો અમંગળ સમાચાર ન દેવાય. કોઈ હાજા માના થોડાક હોય તો જાણે ડાક્ટર હોય, વૈદ મોટો, એમડી ફિઝિશિયન એમ કે તમને શરીર હાવ પીળું પડી ગયું છો, કમળી થઈ ગઈ નથી ને?
જાણે કે આમાં ડાક્ટર મોટો હોય. કેન્સર તો નથી ને તમને થાય એવું લાગે છે? કોઈ માણાને આવા રોગનું સામેથી કીધે ન રખાય. તમને ટીબી થઈ જાય થાય તારા બાપ આમ જ ગાડી દે. એટલે એવું કોઈને ન કહેવાય. જેનું ભલે ને એને હોય તો આપણે ક્યાં વૈદ છે? ડાક્ટરને કેવું છે કે આપણે ક્યાં ને આ ઈજારો લીધો છે કીધા રાખવું બધાને. જમતી વખતે પ્રત્યક્ષ મીઠું નહીં લેવાનું. પ્રત્યક્ષ મીઠું લઈને જા થાળીમાં ગણાઈને એટલું મીઠું લેવાનું ટેવ હોય. ખાતા જાય અને આંગળી બોલતા જાય મીઠું ખાતા જાય. એવું નહીં ખાવાનું. ખાતા હોય બંધ કરી દેવું. આમાં લખ્યું દરિદ્રતાની નિશાની ગણાય. એવું લાગે તો દાળ શાકમાં ઓછું હોય તો ઉપર નાખીને આમ કરી ને કાંઈ, પણ ચપટી લઈને ખાધા રાખે જરીકામાં એમ નહીં. ચકલાએ ખાધેલું હોય, પત્નીનું એઠું હોય, ગાયે સૂંઘેલું હોય, મધ્ય માસના સ્પર્શવાળું હોય તો એ નહીં ખાવાનું. માનો કે ઝાઝો ઢગલો ભાતનો હોય, 20-25 કિલોનો, ચીકલા ખાઈ ગયા હોય તો નાખી દેવાનું. એ એટલું લઈને નાખી દેવાય, બધું ન નાખી દેવાય. પછી એ પાછા વિવેક હોય. ભાતનો શીરાનો હોય ને ગાય મોઢું મારી ગઈ તો હું હવે આઠો કોઈ કરે થોડુંક એમ લઈને નાખી દે. એટલે બીજું હું આ બધા વિવેક તો હોય જ. ભગવાન એમ કે છે કે લોક નિંદિત કર્મ છે ને એ નહીં કરવાના. આટલા જણાનો બહુ સંગ સહવાસ નહીં કરવાનો. કોનો? તો કે ધન અને વિદ્યા બહુ હોય પણ અભિમાની હોય એવાનો સંગ, ઉઠ બેઠ, બેઠક બદલી જાય એવું નહીં કરવાનું. અભિમાની છે. ધીમે ધીમે કાળિયાને ધોળીઓ બાંધે તો વાન ન આવે પણ હાન આવે. એટલે અભિમાન કોઈ પ્રકારનું જેને છે એવા માણા હારે ઉઠ બેઠ સંગ દોસ્તી બહુ નહીં કરવાની. માદક પીણા પીતા હોય, ચારિત્ર્ય ભ્રષ્ટ હોય, બહુ ઉડાવ હોય, ઉડાવ માણાના હારે ઉઠ બેઠ ન કરાય. 5 રૂપિયાનું જોતું હોય ને 50 રૂપિયા વાપરે લ્યો, અને ફૂલણસી થઈને ફરે. એવા ફૂલણસી હોય ને એની હારે બહુ સંગ દોસ્તી ન કરાય. ફૂલણસી કોને કહેવાય સૌને ખબર પડે. અતિ લોભી હોય, જેને ઝાઝા દુશ્મનોનો વેરી હોય ને એની હારે બહુ સંગ દોસ્તી ન કરાય. બેઠા હોય ને ઓઈલો આવે ને એને ઘા કરવા જાય ને એ આગો રહેતી ને આપણી માથે આવી જાય. શું કરવું? એટલે જેને ઝાઝા દુશ્મનો હોય ને એની હારે બહુ ઉઠ બેઠ મિત્રતા નહીં કરવાની. ઝાઝા દુશ્મનો ઊભા થાય એવું નહીં કરવાનું. આની હારે બાંધન, આની હારે બાંધન, આમ બાંધવા જાય ને કોઈ પછી ભેર નહોતા ને બધા એક થઈ જાય ને તો આપણું હેરાન થઈ જાય. એટલે ઝાઝા દુશ્મનો થાય એવું નહીં કરવાનું. કોઈ પ્રકાર હરખું થતું હોય સારું. આંટીવાળા સ્વભાવ હોય ને બહુ એની હારે ઉઠ બેઠને સંગ નહીં કરો. આંટી કોને ખબર પડે? આંટી કાઢે અકલથી, ગૂંચ પડે ન મૂંઝાય, તાણીને તોડે નહીં તો અગર સૂત્ર સોહાય. મહારાજે પાડા ખાર કીધો આંટી વાળો. જનોઈમાં કંઠીમાં આંટી પડી જાય, પેટમાં આંટી પડી જાય, કેવા દુઃખી થઈ જાય. નથી કહેતા પેટમાં આંટી પડી ગઈ, દોડ્યા ને પાણી પીધું, પેટમાં આંટી પડી ગઈ. એમ ઘડીએ ઘડી આંટી રાખ્યા કરે, ઘડીએ ઘડી એની હારે આમ મનમાં આવી રાખ્યા કરે. અબોલા એટલે અબોલા, ગમે ના પાડે તોય નહીં. એવા આંટીવાળા સ્વભાવ હોય ને એ કાલે આપણી હારે આંટી રાખે, આપણે હેરાન થાય. અટાણે સારું હોય તો શું છે, કાલે આપણે હવે દુઃખી થાય. એવા હારે સ્વભાવ એવો નહીં રાખવાનો. વાત વાતમાં ખોટું બોલતા હોય અને જે પુરુષો પોતાની પત્નીને અતિશય આધીન હોય એવા હારે પણ ના પાડી છે. લોકમાં નિંદિત કર્મ કરતા હોય, જુગારાધિક વ્યસનોવાળા હોય, કેવળ દૈવ ઉપર, કુદરત ઉપર જ આધાર રાખે. ભાઈ એ તો ભગવાન કરે તો થાય, માણાથી હું થાય એમ કંઈ બેઠો રહે કાંઈ ન કરે. કાં નસીબમાં હોય તો થાય, નસીબ વિના કંઈ થાય? એ નસીબ વિના કાંઈ ન થાય, નસીબમાં જ થાય એમ કરીને પ્રયત્ન ન કરે. કારણ કે ભાઈ દેશકાળ સારા હોય તો થાય, નહીં કાંઈ ન થાય. દેશકાળ, કુદરત, નસીબ એને નિમિત્ત બનાવી જે પુરુષ પ્રયત્ન કરતા નથી એવાની સાથે બહુ બેઠૂટ નહીં કરવાની. જે પુરુષ પ્રયત્ન કરે છે એને ધન ન હોય તો પણ ધન સંપત્તિ આવે છે. આજ નહીં કાલ, 2 વારે નહીં 5 વારે મહેનત કરે, કુદરત દયા કરે, એને વિદ્યા આવે છે.
ભગવાન શ્રી હરિ એમ કે છે, હે શિવરામ વિપ્ર, હવે કહેવાનો સંગ કરવો. આ અટાણું સુધી એવું આવ્યું, આવવાનો સંગ નો કહો. શિક્ષાપત્રીમાં ટૂંકમાં લખ્યું, ચોર પાપી વ્યસની નામ. મહારાજ કે આ શિક્ષાપત્રીમાં જે છે એનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ધર્મ ગ્રંથોમાંથી જાણવો. એટલે આમાં બધા વિસ્તારથી હોય, હજી વધારે હોય. સજ્જનોનો સંગ કરવો, સાધુ, સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાવાન, મહેનતું હોય, વિનયવાળા હોય, કરકસર કરતા હોય, અતિ લોભી ન હોય, એવાનો સંગ કરવો. રાત્રે આટલાથી દૂર રહેવું. કેનાથી? કોઈ 4 રસ્તા ભેળા થતા હોય ત્યાં રાતે ન બેહવું. કોક ચોરી કરીને ભાગ્યો હોય ત્યાં બેઠા હોય, પોલીસ કેમ ભાઈ બેઠો, આમ કોણ ગયું, હાલ કસ્ટડીમાં હાલ. નકામાં કસ્ટડીમાં જવારું. રાતના 12 વાગે 4 શેરી ભેળી થતી હોય ને બેહવું નહીં. શમશાન બાજુ ખરાબ સ્ત્રી આચરણ વાળી હોય એની સાથે એકલી બાઈ હાલી જતી હોય ને હારે ન હાલવું. એની હારે વાત ન કરવી. જાજી વાર આમ હોહરવાથી પસાર થઈ જાય કે વાત જુદી, પણ હારે હાલી બેક નાડાવા તો એ સારું નહીં. કોઈક વાતો કરે હારી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું, કોઈ ખેતરમાં એકલી બાઈ કામ કરતી હોય, પડખેના ખેતરમાં એકલો પુરુષ હોય અને એ બાઈ ભારો ચડાવવા બોલાવે તો એ ન જાવ. પણ કંઈક દયા તો રાખવી જોઈએ ને. દયા રાખે ડાકીને ખાય કંઈક. એ જે કરવું હોય વ્યવસ્થા કરે, પણ એકલી બાઈ છે, આપણે એકલા છીએ. સ્વામીએ સમજીને ના પાડી છે. ભારો ચડાવે નહીં જવાનું. આ ખોટું બીજું ત્રીજું ન કરવાનું થાય. એવી દયા નહીં. સ્વામિનારાયણ ભગવાને કીધું, અમને કેવી દયા માન્ય. જળ ભરતજીએ દયા કરી અને મૃગલાને બચ્ચાને બચાવ્યું, એ બરાબર. પણ જે દયા રાખવાથી પોતાના કુટુંબીઓની, પરિવારની આબરૂ જાતી હોય એવી દયા અમને માન્ય નથી, એવું લખ્યું. પોતાની કુટુંબની, પરિવારની આબરૂ જાય એવી કોકની માટે દયા ખાવા જાય તો એવી દયા નહીં કરવાની. દયા રાખવાની, પણ આવી હું નહીં કરવાની, ના પાડી. અજાણ્યું સરોવર હોય, નદી હોય, ગુના હોય, એમાં તરવૈયા હોય ને તરતા આવડતું હોય તો ઊંડે સુધી ન જાવ. બેખીડું હોય ને ક્યાંય બખોયેલું હોય ને અંદર વૈયા જાય શું ખબર પડે. પાણીની ભમરી બહુ પડતી હોય એમાં નહીં જવાનું. હળગતા ઘર હોય એમાં કંઈ લેવા સારું નહીં જવાનું. ઓલા અગ્નિ ના ફાયર બ્રિગેડ વાળાના કપડાં ને બીજું ત્રીજું હોય તો જતા હોય. આપણી પાસે કાંઈ છે નહીં. તો ટોચની ઝાડવાની ટોચની ડાળી ઉપર કંઈક ફળ હોય, ફૂલ હોય એ ઉતારવા ત્યાં સુધી નહીં પૂગવાનું. લ્યો જુઓ તો ખરા, ઝીણું ઝીણું કેવું લીખ્યું. આપણે જાય એવા નથી. ઝાડવે થળીએ થળી ત્યાં ધ્રુજતા હોય ને ટોચે ક્યાં જાય? પણ ટોચ સુધી ઠેઠ ફળ ફૂલ લેવા ત્યાં નહીં જાઓ. ન આંબે તો ન ઉતરે કાંઈ નહીં. ફૂલ ખરી જા ને ફળ છે પંખી ખાઈ જા, એ યજ્ઞ થઈ ગયો માની લેવાનો. દાંતને કટકટાવવા નહીં. ઘણા ટેવ હોય કટકટાવતા હોય. પગથી પગ ગહીને નહીં ધોવા, ના પાડી છે. અહીંથી જ ધોવા વાંકાવાળું. દાંતથી છે ને નખ નહીં કાપવાના, નહીં. રાઈતે નખ નહીં કાપવાના એમ લખ્યું. લાગી જાય તો હવે તો મોટી લાઈટું છે, ઈટાણે દીવા હતા એટલે ના પાડી છે. હવે તો ક્યાંમાં તો સુરત જેવું અંજવાળું તો કાપવા. રાઈતના ટાણે દાંત નહીં કાપવાના. બે હાથે માથું નહીં ખંજવાળું. ઘણા નામ ટેવ હોય. બે હાથે માથું નહીં ખંજવાળું. કેમ તો અપશુકન રૂપ ગણાય, છતાં કઈ વાંધો નહીં. કોઈ સાથે વેર કે ઝઘડા કરીને ધન કમાવાની ઈચ્છા નહીં રાખવાની. વેર કરીને ઝઘડા કરીને ધન મળતું હોય તો કોયલું જવા દેવું, પણ ઝઘડા કરીને પૈસા ભેળા કરવા એવું નહીં કરવાનું. અર્થહાનિ સોઢવ્ય, ધનની નુકસાની જતી હોય તો સહન કરવું, પણ ઝઘડા કરીને કોઈ દી હક ન થાય મરી ત્યાં સુધી એવા પૈસાને શું કરવા એમ. રસ્તામાં દ્રષ્ટિને નિયમમાં રાખીને હાલવાનું. પોતાના પત્ની, પુત્રો, પરિવાર બધું છે. અન્વયે સતી સર્વસ્વમ ભાર્યામ ચ શરણાગતમ કુલવૃત્તિમ ચ પુત્રાંચ દદ્યાત ન પદ્યાપી ક્વચિત.
પોતાની પત્ની, પુત્રો, પરિવાર, માતા પિતા બધાય છે, તો બધુંય દાનમાં નહીં દઈ દેવાનું. બધું દાનમાં. તમે એ અમે મજૂરી કરીશું, છોકરા એના નસીબ લાવ્યા છે, કમાહે, માવતર મોટા ભેગા જાહે, મારે જ બધું દઈ દેવું છે. એવું કઈ ફૂલણસી ન બોલો, પણ એવું નહીં કરવાનું. કારણ કે વાહન છે એનું કોણ? છોકરાઓ, પત્ની, પુત્રો, માતા પિતા છે એટલે બધું દાનમાં સર્વસ્વ. ભલે મહારાજે દીધું છે, એને ભલે દીધું, આપણે આમાં મહારાજ ના પાડી છે. મોટા એ કર્યું બરાબર છે, પણ મોટા કરે તેમ કદી નકી જે મોટા કહે તેમ સત. કોક નું આપણે કરજ લીધું હોય ને, એ કરજ દઈ દઈએ ને પછી જાહેર કરી દેવું, મેં ભાઈને પૈસા દઈ દીધા છો, 5 જણાને કેવું, સાક્ષી લખાણ કરવું. નહીં તો પછી કાલે સવારે કે તઈ મને કઈ દીધા, તમે ખોટું હું બોલો છો, લાવો લખી દીધું કઈ મેં, તમે મને દીધા એ લખાણ છે, શું કરવું? સાક્ષીથી લખાણ કરવાનું. બાપ હોય કે દીકરો હોય, શિક્ષાપત્રી નથી લખ્યું. હા, કન્યાદાન દીધી હોય, કોઈ પાસેથી વસ્તુ લાવ્યા હોય દઈ દેવાનું. રાત્રિએ બહુ નહીં ખાવાનું, કારણ કે પછી પચ્યા નહીં, ઓડકાર આવે ને ઓયલું થાય ને પડખા ફેરી તો આ ગળામાંથી પાછું આવે ને એવું થાય. રાતે બહુ નહીં ખાવાનું, માપમાં ખાવાનું. હાનના ટાણે એવું લખ્યું, મૂળા મોગરી દહીં બપોર પછી નહીં, હતું હોય ને ખાવું. બીજું શું કરું? મૂળા મોગરી દહીં બપોર પછી નહીં, બપોર પછી 3-4 વાગ્યાથી બંધ, તો સાંજે તો દહીં ખાટું ખાય, એ ખાય. આ બધાને વધારે ન કરાય. સારું, આવું તો ઘણું બધું છે, બહુ ટાણું હતી થઈ ગયું છે. એટલે હવે આપણે સ્વામિનારાયણ ભગવાને શિવરામ વિપ્રને આ બધા ઉપદેશો આપ્યા છે. ભગવાન શ્રીહરિએ સાથે સાથે સૂતક નિર્ણયોની પણ વાતો કરી છે કે આવી રીતે સૂતક પાળવા, જન્મના, મરણના, સૂર્યગ્રહણ આદિકના, બ્રહ્મચારી, સાધુ, વાનપ્રસ્થી, સંન્યાસી, એને કોઈનું સૂતક લાગતું નથી. તો માતા ગુજરી જાય, પિતા ગુજરી જાય અને ગુરુ ગુજરી જાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવું, બસ સૂતક વહી ગયું, પછી કાંઈ નહીં. 3 જણાનું વ્રત શરૂ કર્યું હોય, યજ્ઞમાં બેઠા હોય, વિવાહ, શ્રાદ્ધ, જપ, પુરસ્ચરણ આવું કાંઈ કરીએ એમાં સૂતક ન લાગે. કઈ રીતે? તો યજ્ઞ તમારે કરવો છે, બ્રાહ્મણની વરણી કરી દીધી ને તમારું કાંડું બાંધ્યું ને એનું બાંધ્યું, પછી સૂતક આવે તો સૂતક નહીં પાળવાનું, યજ્ઞ કરી લેવાનો, યજ્ઞ પૂરો કરવાનો. વ્રતાદિકમાં મેં સંકલ્પ કર્યો હોય કે આ તિથિ આ વારે હું રહીશ, વ્રત કરીશ, તો કરવાનું. વિવાહમાં સૂતક આવે શું કરું? તો નાંદી શ્રાદ્ધ કરી લેવાનું. શ્રાદ્ધમાં સૂતક આવ્યું તો રસોઈ શરૂ કરી દીધા પછી સૂતક આવે ને તો નહીં સૂતક પાળવાનું, પછી શ્રાદ્ધ કરી લેવાનું. શ્રાદ્ધ એકાદશીને દિવસે નહીં કરવાનું, બારેશનું કરવાનું. માતા પિતા પિતૃઓ છે, એ અનાજ ગ્રહણ કરતા નથી, એટલા માટે એકાદશીને દિવસે શ્રાદ્ધ નહીં કરવાનું. ભગવાન શ્રીહરિ આવી રીતે સૂતક આદિકની વાતો કરે છે, કથા કરે છે. સહજાનંદ સ્વામીએ શિવરામ વિપ્રને આ બધા ધર્મો કહ્યા છે, જે 5મા પ્રકરણમાં છે. 21 અધ્યાય સુધી આવા ઝીણા હજી ઘણી બધી વાતો છે. 22મા અધ્યાયથી રાજધર્મોની શરૂઆત થાય છે. રાજાઓએ કેમ રહેવું, રાજા કેવા હોય એને. આ 47ના બ્રહ્મસત્રના પ્રસંગમાં 6 દિવસ સુધી 5મા પ્રકરણના લગભગ 19થી 20 અધ્યાયની કથા શક્ય એટલા વિસ્તારથી અમુક ટૂંકમાં કરી છે. ભગવાન શ્રીહરિ આપણે બધાને ભક્તિનું બળ આપે. શાસ્ત્રીજી મહારાજે આ સુંદર બ્રહ્મસત્રની આયોજન કર્યું છે બ્રહ્મરૂપ થવા માટે. આપણે પણ બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરીએ, એ આ સત્રો, કથા વાર્તા, પારાયણો, સત્સંગનું ફળ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.